ભાઈ, ગુજરાતમાં તો દારૂબંધી છે. આવું બોલતા પહેલા હવે ખરેખર વિચાર કરવો પડે. કંઈક એવો ઘાટ ઘડાયો છે. રાજ્યમાંથી અવારનવાર લાખો કરોડોનો દારૂનો જથ્થો પકડાયાના સમાચાર સામે આવતા હોય છે. એવામાં હવે તો યુટ્યુબર પણ દારૂની ખેપ મારવા લાગ્યા છે. મળતી માહિતી મુજબ સતત વિવાદોમાં રહેતો યુટ્યુબર રોયલ રાજા ફરીવાર ચર્ચામાં આવ્યો છે. કેમ કે તાલાલાના આ યુટ્યુબર રોયલ રાજાના ઘરે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને 2.2 લાખનો દારૂ, મોબાઈલ અને બાઇક જપ્ત કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગુંદાળા ગામે દરોડામાં 249 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કહેવાતો રોયલ રાજા પોલીસને જોઈને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. જે બાદ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરીને યુટ્યુબરની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે હવે ગુજરાત પોલીસ ક્યારે આ યુટ્યુબરને પકડીને એનો કાયદાકીય વ્લોગ બનાવશે એ જોવાનું રહ્યું. આ બાબતે આપનો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.